2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને લઈને રાજ્ય સરકારની તૈયારીઓ વધુ વેગવાન બની રહી છે. સ્કોટલેન્ડથી પરત ફર્યા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોમનવેલ્થ ગેમ્સનો ઓફિશિયલ ફ્લેગ સોંપ્યો હતો. આ પ્રસંગે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર પેરા ટેબલ ટેનિસ ખેલાડી સોનલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ આ અવસરને ગુજરાત અને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી. અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ રાજ્યના રમતગમત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક ઓળખને નવી ઊંચાઈ આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. સોનલ પટેલે જણાવ્યું કે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન સમગ્ર ગુજરાત અને દેશ માટે ગૌરવની વાત છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાત આ આંતરરાષ્ટ્રીય રમતોત્સવનું સફળ આયોજન કરીને વિશ્વ સમક્ષ નવી ઓળખ ઊભી કરશે. આજે આપણે ડેપ્યુટી સીએમ આપણે હરસંઘવી સરના અને આપણે સીએમ સરને આપણે ત્યાં જે કોમનવેલ્થ થઈ ગઈ છે અને ત્યાંથી હવે ફ્લેગ લઈને આવ્યા છે સર, અને એ ફ્લેગ આપણે સીએમ સરને હાથે આપવાનું હતું, એ માટે અમને બોલાવ્યા હતા. ચર્ચા એ રહી કે આપણા ભારતમાં આપણે ફર્સ્ટ ટાઈમ કોમનવેલ્થ થઈ રહી છે અને એ બી આપણા ગુજરાતમાં, તો એ આપણા બધા માટે ગૌરવની વાત કહેવાય. ખાસ કરીને અમારા પ્લેયર માટે ખૂબ ગૌરવની વાત કહેવાય. 2 દિવસ પહેલાં જ ગ્લાસગો 2026ના ક્લોઝિંગ સેરેમનીમાં કોમનવેલ્થના ફ્લેગ એક્સચેન્જ કાર્યક્રમ પછી આજે ગ્લાસગો 2026 ડેલિગેશન દ્વારા અને ગુજરાતના આપણા પેરા એથ્લીટ અને એથ્લીટ્સ દ્વારા આદરણીય મુખ્યમંત્રીશ્રીને એ ફ્લેગ સુપ્રત કરવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં રાજ્યના તમામ જિલ્લા ખાતે જે જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તેમાં વધુમાં વધુ ખેલાડીઓ કઈ રીતે જોડાઈ શકે તે માટેનો બી યોજના રાજ્ય સરકાર દ્વારા આગળ વધી રહી છે.